નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વેનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે દરજી સર કેમિસ્ટ્રીની અંદર. વાત કરવી છે આપણે પ્રકરણ નંબર 1 ધોરણ 9 વિષય વિજ્ઞાન, કે જેની અંદર આપણે તમામ અસાઇનમેન્ટના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની ચિંતા રહે નહીં. અને આ એક વન શોટ રિવિઝન છે બેટા, ધ્યાન રાખજો. મુદ્દો વન શોટ રિવિઝનનો છે. વન શોટ રિવિઝન ઇટ મીન્સ કે થોડુંક રિધમમાં થોડુંક ફાસ્ટ હશે, જેથી કરીને અહીંયા આગળ એક ડિટેલની અંદર ચેપ્ટર એટલું બધું ખાસ નહીં ચાલે, પણ હા એવી રીતે ચાલશે કે જેથી કરીને તમે ક્વેશ્ચન્સને યાદ રાખી શકો અને સારી એવી રીતે ભણી શકો. તો એક વખત તમે જો ઓલરેડી ભણ્યા હશો મારી જોડે તો તમને કોઈ ઇસ્યુ આવશે નહીં. ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ પણ વિડીયોઝ આવવાના છે, તો જોડાયેલા રહો દરજી સર કેમિસ્ટ્રી સાથે. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. એમાં જોવા જઈએ તો દ્રવ્ય એટલે શું એનું ઉદાહરણ આપવાનું છે આપણે. આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોવા મળે છે. આ દેખાય જ છે ને ઓલરેડી, જો માર્કર દેખાય તમને, બરોબર. આ ગાભો દેખાય છે, જો ગાભા હોત કશું ના દેખાય બીજું. એવી રીતે એક આ પેન ડ્રાઈવ છે, તમે એ જોઈ શકો છો. ઓકે, એવી જ રીતે આ સ્પીકર છે, તમે જોઈ શકો છો. એવી જ રીતે આ મગ છે. આ બધી વસ્તુ એક જે જોવા જઈએ તો એક દ્રવ્ય જ છે. બધી વસ્તુ શું છે બેટા? દ્રવ્ય. તો બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે, સાહેબ સામગ્રીમાંથી બનેલી એટલે કે ચા કહી લઈએ, ચા દ્રવ્ય છે, હા છે, જુદી જુદી સામગ્રીમાંથી બનેલું છે. અને આ બધા વૈજ્ઞાનિકોનો વિચાર આવ્યો કે સામગ્રીમાંથી બનેલી વસ્તુને આપણે નામ આપી દઈએ દ્રવ્ય. હોલસેલમાં તો એ લોકો દ્રવ્ય નામ આપી દીધું. વાત આવે એની અંદર કે જે વસ્તુઓ જગ્યા રોકે, દળ ધરાવે તેને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ ઓરિજિનલ વ્યાખ્યા થાય. જો પરીક્ષામાં સારી રીતે લખવું હોય તો તમારે આ વ્યાખ્યા કરીને આ લખવું પડે, તો તમારા માર્ક્સ સારા એવા કવર થતા જાય. એક્ઝામ્પલથી વાત કરીએ. એક્ઝામ્પલ આની અંદર છે હવા, ખોરાક, પથ્થરો, વાદળો, તારા, વનસ્પતિ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ. આ તો અહીંયા આગળ મેં ધ્યાનથી લીધેલા છે, પણ તમે હા તમારી જાતે પણ કોઈ દ્રવ્યના એક્ઝામ્પલ લખી શકો. તમારી આજુબાજુમાં દેખાતી દરેક વસ્તુ દ્રવ્ય જ છે, એટલે દરેક વસ્તુ લખી શકશો. આગળ વાત કરીએ જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની માહિતી. બેટા જો આને સરળતા યાદ રાખવાનું કે ભાઈ બે પ્રકારની જ વિચારધારાઓ હતી. અહીં મેં હાઇલાઇટ કર્યું, જો બે પ્રકારની વિચારધારાઓ હતી, બે પ્રકારના વૈજ્ઞાનિકો હતા. એક પહેલા પ્રકારના વૈજ્ઞાનિક હતા, એટલે લખ્યું છે મેં વૈજ્ઞાનિકોનો એક સમૂહ. એ શું કહેતો હતો કે લાકડા અથવા તો લોખંડના ટુકડાની જેમ દ્રવ્ય સતત છે. માન લો કે ભાઈ માર્કર તમારી જોડે દેખાય છે તમને, જોવા તો આ જે માર્કર છે એને તમે કેવી રીતે સતત ગણી શકો? ભાઈ અહીંયા તમને કોઈ નાના નાના કણ દેખાય છે? ના, મન તો નહીં દેખાતા, તમને નહીં દેખાતા હોય. કોઈ નાના નાના કણ નથી અહીંયા આગળ. ઇટ મીન્સ કે આ માર્કર જે છે સતત છે. પણ જ્યારે નાની નાની કણોની વસ્તુમાંથી બનાવેલું હોય તો તમે કદાચ જોયું હશે કે મમરાના લાડવા બધાએ જોયા છે, હા કે ના? ઉત્તરાયણ હમણાં જ ગઈ. મમરાના લાડવા જો તમે જોયેલા હોય તો તમને એક આઈડિયા હશે. શું સાહેબ? મમરાના લાડવામાં એક એક મમરો ભેગો થઈને એક લાડવો બને છે. તો નાનો નાનો જે મમરો હતો એને આપણે અહીંયા આગળ માની લઈએ કે બીજા સમૂહની વાત પ્રમાણે છે. તો બીજા સમૂહે આપણને એવું કીધું હતું કે દ્રવ્ય એ રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. એમ એક એક મમરા ભેગા થઈને જ્યારે મમરાનો લાડવો બને તો એ પણ એક દ્રવ્ય જ બને બેટા, બરાબર. તો આમ દ્રવ્ય માટે ઉપરોક્ત વિચારધારાઓ રજૂ થઈ હતી, જે આપણે સ્વીકારવી રહી. વાત છે આગળની કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે તેવું શાના પરથી કહી શકાય? એક રેક્ઝિનના ઉદાહરણથી. રેક્ઝિન સ્પંજ જે આવે એના ઉદાહરણથી આપણે પહેલાં સમજીએ. તો સ્પંજ જે હોય એને તમે શું કરો બેટા? મારા જોડે એવું કામ કરજો, ઘરે સ્પંજ હોય ને તો સ્પંજ લઈને પહેલાં પાણીની ડોલમાં નાખવાનું. સ્પંજ પહેલાં હલકું ફૂલકું હશે, પાણીની ડોલમાંથી બહાર કરશો એટલે થોડુંક વજનમાં ફેરફાર દેખાશે તમને, પણ આકાર તો એવો ને એવો જ રહેશે. આકારમાં કોઈ પ્રકારે ચેન્જ હશે નહીં.
જેમ કે જો આ રીતે સ્પંજ છે બરાબર, આ સ્પંજની ઉપર જ્યારે હું થોડુંક પાણી નાખું છું, જો સ્પંજની ઉપર સહેજ પાણી નાખીને ચેક કરી લઈએ. સ્પંજ છે, થોડું પાણી નાખીએ, પણ આ થોડુંક અલગ પ્રકારનું આ સ્પંજ લાગી રહ્યું સાહેબ. તો તમે જો આ સ્પંજ એસિડિટી પણ દબાવો તો પાણી નીકળે છે, દબાવો તો પાણી નીકળે છે. જોજો હમણાં અહીંયાથી સેજ કરી દબાવો એટલે તો પાણી નીકળે છે, દેખાય તો પેલા આ જે સ્પંજમાં પાણી નીકળ્યું, તો એનો મતલબ કે સાહેબ કદ આકાર તો સેમ રહ્યું. આ પાણી નીકળ્યું કેમનું? બેટા એની વચ્ચેના ખાલી સ્થાનમાં એ ગોઠવાઈ ગયું હતું. માની લો કે તમે 4 સર્કલને દોરવાના છે અને 4 સર્કલ એકબીજાને અડતા હોય એ રીતે દોરવાના છે. વચ્ચે જે ખાલી સ્થાન પડ્યું એના હું કહું છું આંતરાલીય સ્થાન કહેવાય. બેટા શું કહેવાય એને? આંતરાલીય સ્થાન. કેમ સાહેબ આંતરાલીય સ્થાન? કેમ કે એ સ્થાન જે છે બેટા એ સ્થાનમાં વચ્ચે ખાલી પડે છે, એટલા માટે ખાલી સ્થાન છે અને એના આંતરાલીય સ્થાન તરીકે પણ ઓળખી શકાય. ઓકે, ચલો પ્રશ્ન તરફ નજર કરીએ. જ્યારે પાણીમાં ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરવામાં આવે છે ત્યારે તે દ્રવ્યો પાણીમાં એક સરખા પ્રમાણમાં વેચાઈ જાય છે. ઓકે, જો પાણીમાં એક સરખા પ્રમાણમાં વેચાઈ જાય શું થાય? તો કે ભાઈ જો આ જ પ્રમાણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો અન્ય પ્રકારના દ્રવ્યના કણો સાથે શું થાય છે? ગોઠવાઈ જાય છે. ઓકે, સમજી ગયા કે સાહેબ ઘરે ચા બનાવીએ, હમણાં મેં તમને ચાની વાત કરી અને મારું સારું તો ચાની વાત કરીએ ચા પીવાનું મન થઈ જાય, પી લઈશું હમણાં, કોઈ વાંધો નહીં. એટલે આ બધી ઘટનાઓ થકી તમે સમજાઈ શકો કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. નાવ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ ફોર યુ. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. ઓકે, ચલો એની તરફ નજર કરીએ આપણે થોડી. 1 સેકન્ડ. ચલો, દ્રવ્યના કણો એ ગતિશીલ હોય. દ્રવ્યના કણો કેવા હશે બેટા? ગતિશીલ હોય. સાહેબ ગતિશીલ એટલે શું? સતત ગતિ કરતા હોય. એક ઉદાહરણ આપું, નહીં કહેતા ભાઈ કીડી જેવડો ફરક ના પડે. એટલે કીડી એક નાનો કણ કહી શકીએ આપણે કીડીને. તો કીડી શું કરશે? ગોળ 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 ક્યાંક ને ક્યાંક ફરતી જ રહે. કીડી બધા તમે ઊભેલી જોઈ ના? એ ગતિશીલ હોય. એમ દ્રવ્યના કણો પણ કેવા હોય બેટા? ગતિશીલ હોય, ગતિ કરતા હોય. અને જે વાલા મિત્રો જે લોકો ગતિ કરે એ લોકોની ગતિ ઉર્જા તો હોય. આગળ વાત કરીએ. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા શા માટે વધે છે? તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા કેવી રીતે વધે છે? તો સમજો કે તમે બધા ચાના જોઈએ છે, ચા બનતા તો ચાની ભૂકી પહેલાં તમે નાખો છો તો થોડુંક કણ મોટો હોય, પછી ચા ઉકળે અને ચા ઉકળતો હોય ને નાનો કણ જોવા મળે તમને. બસ આ જ ટાઈમ એ જ કહેવા માગે ભાઈ તાપમાન જો તમે ચાને તપેલીને તો ગરમ કરી જ પડે. એટલે જ એનું નામ પાડ્યું તપેલી. તપતી જ દે બિચારી એટલે એનું નામ પાડી દીધું તપેલી. એ તપેલીને થોડી ગરમ કરો બેટા એટલે તમારા અંદર જે દ્રવ્યના કણો એટલે મીન્સ કે ચાના ભૂકીના કણો એ હોય એ તાપમાન વધવાની સાથે ગતિ ઉર્જાની વધશે. દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય. બેટા આ જે ઘટના છે ને અમે અહીંયા બોક્સ બનાવ્યું તમારા માટે, એને પ્રસરણ તરીકે પણ ઓળખી શકાય કે એક દ્રવ્યના કણોના ખાલી સ્થાનમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાઈ જાય અને મિશ્ર થાય તો આ ઘટનાને કહેવાય પ્રસરણની ઘટના. તો ખાસ યાદ રાખીશું આ મુદ્દો પણ. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, વળી દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. ભાઈ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. દ્રવ્યના કણોની લાક્ષણિકતા ભૂલાય નહીં, કોઈ દિવસ ભૂલતા નહીં. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્રવ્યની ઘન અવસ્થાના ગુણધર્મો. ઘન અવસ્થાના ગુણધર્મો શા માટે ઇમ્પોર્ટન્ટ છે તેને ધ્યાનમાં લઈએ. ઘન અવસ્થાના ગુણધર્મો માટે જો નીચે વાત કરીએ તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. આપણને ખબર જ છે ભાઈ ઘન પદાર્થ આપણી આજુબાજુ બધા દેખાય છે. ફોન
હે ફોનની અંદર આઈફોન 15 હોય, 16 હોય, 14 હોય, અલગ અલગ પ્રકારના કેટલાય આઈફોન હોય. હા એ સાહેબ ફોનની વાત કરે એટલે આઈફોન જ કેમ વાત કરે? ભાઈ ટૂથપેસ્ટની વાત કરીએ ને તો કોલગેટ જ વાત કરાય, સમજ્યા? હા જો કે હું કોઈ આઈફોનનો પ્રચાર નહીં કરતો, પણ જનરલી વાત છે એવી કે અલગ અલગ પ્રકાર હોય આઈફોનના, અને દરેક પ્રકારના મોડલ પ્રમાણે આકારના કદ જુદા જુદા હોય. પણ ઘન પદાર્થનું ચોક્કસ આકાર, કદ અને સીમા હોય. સીમા મીન્સ કે ભાઈ આ સ્પીકર છે, આ સ્પીકર જેટલી જગ્યા રોકવાનું અહીંયા આગળ, એટલી જ જગ્યાએ આ બાજુ રોકો, એટલી જગ્યાએ અહીં રોકો, એટલી જગ્યાએ અહીં રોકો, એટલે અહીંયા અહીં, આમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યા રોકે ભાઈ, બરાબર? જગ્યા એની ફિક્સ છે, સ્પીકરની જગ્યા ફિક્સ છે, અલગ અલગ જગ્યાએ જુદું જુદું સ્થાન બદલાય, પણ એનો આકાર અને કદ તો એટલું ને એટલું જ રહે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની અસર થતી નથી, તેથી સંકોચન પામતા નથી. વાત કરીએ સંકોચન કેમ નથી પામતા, કારણ કે વાત કરીએ, જો આ સ્પંજ દેખાય તમને, ઘન પદાર્થ નથી, જો દબાઈ ગયું, સંકોચાઈ ગયું, પાછું જો હતું એવું ને એવું થઈ ગયું, એટ થઈ ગયું ને, ગમે તો તું જો મારી મચેડી નાખી આપણે એને, તેમ છતાં પણ એના આકાર કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. આનું ખાસ કારણ છે કે આ દબનીય નથી હોતા. ખરેખર આ તો સ્પંચ હતું, પણ તમે આ માઉસને લઈને દબાવવા જાઓ, લો દબાવો, તકલીફ પડી જાય, માઉસ તૂટી જાય, કે બિચારું બન્યું હોય પ્લાસ્ટિકનું. નેક્સ્ટ જોઈએ, ઘન પદાર્થો તરલ હોતા નથી. એટલે ભાઈ ઘન પદાર્થ અહીંયા આગળ માઉસ અહીં મૂક્યું છે તો તરતું તરતું દૂર જતું રહી, એટલે સાહેબ પાણી તો હોવું જોઈએ ને, એટલે પાણી જ ના હોય તો તરલ નહીં. એવી રીતે બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. આથી તેઓ ધડ છે. ધડ હોવાનો મતલબ એવો કે ભાઈ એ ફિક્સ રહે, ચેન્જ ઘણી પછી થાય નહીં, બરાબર? અહીં લખ્યું છે સ્પંજને દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણો વચ્ચે રહેલી હવા બહાર નીકળી જાય, પરંતુ એની અવસ્થા બદલાતી નથી. હમણાં જ સ્પંજ દબાઈને બતાવ્યું તમને મેં, જોયું બધાય? તો આપણે આ બધી ઘટનાઓને ધ્યાનમાં લેવાની છે. બસ આ ઉદાહરણો યાદ રાખો એટલે પરીક્ષાની અંદર બેઠું તમને યાદ આવી જાય. આગળ વાત છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. ક્વેશ્ચન નંબર 6, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. ઇમ્પોર્ટન્ટ મુદ્દા, બધા ઇમ્પોર્ટન્ટ. એમ પ્રવાહી પદાર્થો નિશ્ચિત આકાર કે કદ હોતા નથી. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તેનો આકાર બદલાતો રહે. સાહેબ વહનશીલતાનો ગુણધર્મ એટલે શું? સમજાવો બેટા. કે તમે ક્યાંક જોયું પાણી ઢોરાય તો ઘરમાં રેલો આવે, કેમ? એનામાં વહનશીલ થાય, વહન કરે, એક સ્થળેથી બીજા સ્થળે વહન કરે. પ્રવાહી તરલ છે પણ ધડ નહીં. હવે પાણીને ડોલ ભરી હોય એની જે મુઠ્ઠી વારવા જાઓ મુઠ્ઠીમાં કશા આવે કે શું નહીં? કેમ? તો ભાઈ ધડ નથી, ધડ પદાર્થ સીધો મુઠ્ઠીમાં પકડાઈ જાય. પાણી પકડાય ના સાહેબ, ના પકડાય. એવી રીતે વાત કરીએ, ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રસરણ સંભવી શકે છે. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. મતલબ શું કે ભાઈ કોઈ, હવે વાત કરીએ જનરલી તો બોટ, સ્ટીમર પાણીમાં તરે છે સાહેબ. કેમ? સ્ટીમર તો ઘન પદાર્થ, પણ પ્રવાહી તરીકે પાણી છે, એની પર તરવાનું જ છે, સ્વાભાવિક છે વસ્તુ, એમાં કંઈ નવી વસ્તુ છે નહીં. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. તો ખાસ ધ્યાનમાં લઈશું, વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. અને આ બધા ઉદાહરણ તમને અત્યારે ખબર નહીં પડે, પણ 11-12 સાયન્સ દરમિયાન 12 સાયન્સમાં દ્રાવણો ચેપ્ટર ભણશો ત્યારે તમને એ ખબર પડશે, ઘન દ્રાવણે હોય, પ્રવાહી હોય, ને વાયુ દ્રાવણે હોય. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. હા, હવે સ્પીકરને ખસેડવું એના કરતાં પાણીને ખસેડવું એકદમ ઇઝી રહે. પાણીને તો ધક્કો ના આપવો, ઓટોમેટિકલી કામ કરે. કેમ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધારે હોય. હા, આમાં ઘન પદાર્થના કણો કેવા હોય, આ ચોરસ દોર્યું, પછી બીજું ચોરસ અહીં દોરવાનું, ખબર પડે છે? ત્રીજું અહીંયા, ચોથું અહીંયા, જગ્યા જ ના રહે. એમ ચોરસ છે એટલે, બાકી ગોળ હોય તો ભાઈ જગ્યા રહે થોડી.
સમજો છો? તો પણ જ્યારે તમને એમ કહું કે એક ચોરસ અહીં દોરું છું હું, એક અહીં દોરું, એક અહીં દોરું, એક અહીં દોરું, એક અહીં દોરું, તો સાહેબ અલગ અલગ જગ્યાએ તમે ચોરસ દોર્યા તો વચ્ચે જગ્યા ખાસી બધી વધી ને. તો એમ ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીમાં કણો વચ્ચેનો અવકાશ કેવો હોય? વધારે. પહેલાં ઘનનું પહેલાં બતાવ્યું તમને એક ચોરસ, આ બીજું, ત્રીજું, ચોથું, તો જગ્યા ઓછી હોય. જ્યારે પ્રવાહીમાં 1, 2, 3, 4 તો જગ્યા વધારે હોય. પ્રવાહી ઘનની સાપેક્ષે વધુ સંકોચન પામી શકે છે, સીધી વસ્તુ છે. ઘન પદાર્થ સંકોચન પામતો જ નહીં એટલે ઘનની સાપેક્ષે વધુ કરી શકે. અને પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, તેનું પ્રવાહીનું અસંકોચન કહે છે. પાણીને તમે ગમે તેટલું દબાણ આપો, પાણી જેટલું જ રહે. હા, એક પાત્રથી બીજા પાત્રમાં એનું રૂપાંતર થઈ શકે, બાકી પાણીનું કદ બદલવું એ શક્ય થતું નથી, એટલે એને અસંકોચન કહી શકાય. આગળ વાત છે 7મા નંબરનો ક્વેશ્ચન, એટલે કે વાયુ અવસ્થાના ગુણધર્મો. વાયુ અવસ્થાના ગુણધર્મોની વાત કરીએ તો વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ કશું હોતું નહીં. જો અચ્છા, ફૂંક મારો કે ઓલ્યા તમારા ઈયરબડ નહીં બગડ્યું, ફૂંક જ મારી છે. ચિંતા ના કરતા, ઈયરબડ તમારા હારા જ છે. તો વાત એવી છે બેટા કે હવા હોય, હવા એનો ચોક્કસ આકાર ના હોય, કદ ના હોય, કશું ના હોય, પણ દળ હોય. નહીં ગેસ પુરાવા જતા આપણે, મારો ખબર એક છોકરો સાહેબ મને પૂછતો હતો કે સાહેબ ક્લાસમાં કોઈ વાયુ ગોળો ફોડે તો કે આપણે એને કદાચ સિલિન્ડરનો પેક કરી લઈએ તો એ સસ્તું પડે ને. મેં કીધું એના માટે બટાકા મોંઘા થઈ જાય ભાઈ. આ તો મજાકની વાત હતી. વાત છે એવી બેટા કે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થની જેમ વાયુ પદાર્થનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય. નીચે લખ્યું જોજો, આ બોક્સના નીચેના ભાગમાં અહીંયા આગળ કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય. આપણે ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જેને LPG, એ ફૂલ ફોર્મ પાછળના પેજમાં હશે, LPG તરીકે ઓળખીએ. ફૂલ ફોર્મ પૂછાય બેટા 1 સેકન્ડ 1 માર્કની અંદર. LPG એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ. યસ, ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવ્યો, ખાસ મુદ્દો આવ્યો. જાગતા હોય તો વાંધો નહીં, પણ ઊંઘતા હોય તો જાગી જજો. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જોઈ લગે LPG. ઓકે, હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડરમાં સંકુચિત વાયુ હોય છે, અથવા જોવા જઈએ તો બળતણ તરીકે સંકોચિત વાયુ CNG. ક્યાં હોય ભાઈ આ CNG? રિક્ષાઓ સાહેબ. હા, વેરી ગુડ. તો વાહનોની અંદર બળતણ તરીકે પણ વપરાય છે. સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુનું વધુ કદ ને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાય છે. હા, કરીએ જ છે ને. કોરોના સમયે બધાએ ઘણા બધા ઓક્સિજનના બાટલાઓની જરૂર પડી હતી. આ બધા બાટલાઓ ક્યાંથી આવતા હતા? એટલે એક જ જગ્યાએથી ભરી દેતા વાયુ અંદર અને બીજી જગ્યાએ મોકલતા. જો અહીંયા કણો આપેલા તમને, ઘનના કણો આપ્યા છે, પ્રવાહીના કણો આપ્યા છે, અલ્સો વાયુના કણો આપ્યા છે. તમને આ બ્લેક ડોટ જોવાના, અહીં બ્લેક ડોટ કેટલા નજીક છે, થોડા દૂર છે, અને અહીંયા થોડા એકદમ દૂર છે. એટલે આ તો એક બીજા બેઝિક મુદ્દાઓ છે બે, જે તમે લખો ના લખો ચાલી જાય. એટલે આપણે આને ચોકડી મારીશું. જો આ રીતે ચોકડી ચાલે નહીં થતું. જો આ ફોનને થોડું ત્રાસો કરીને જોઈ લેજો. હા, એ ના થાય યાર, ટેકનોલોજી છે અને આપણા મગજ કરતાં ટેકનોલોજી આગળ આવી નહીં. હવે એક નવી વાત કરે છે, તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે. વાળાઓ, ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. કેમ આવું થાય? તો ભાઈ, ઘન પદાર્થનું તાપમાન વધારતા કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાના કારણે વધુ ઝડપ અને કંપન થવા લાગે. ઉષ્મા અને ગરમી આપવામાં આવે તો ઉર્જાના એ કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપર વળી જાય છે અને જે પોતાનું સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. અનેક અવસ્થા એવી આવે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે. સાહેબ આ તો વાત હતી, સમજાવો શું છે ભાઈ? સમજાવી દઉં યાર. નહીં યાર, સમજાવ શું વાંધો મને, સમજાવવા જ બેઠો છું. બરફ લઈ લો, બરફ.
આ જે બરફ છે એને ગરમ કરો અને ભાઈ કહેવાનું दम है तो रुक के दिखा पानी बनने से, दम है तो रुक के दिखा पानी बनने से, रोक लिया तो मैं छोड़ दूंगा घन अवस्था, रोक लिया तो मैं छोड़ दूंगा घन अवस्था। बस आ રીતે પુષ્પાની સ્ટાઇલમાં બોલો ભાઈ બરફ, અને બરફને ગરમ કરો તો ભાઈ એને છોડવું જ પડે। હે શું કે સાહેબ એની અવસ્થા છોડવી પડે ને પ્રવાહી અવસ્થા કરવી પડે, કે ઘટક કણો વચ્ચેનું જે આકર્ષણ હોય અમુક હદ સુધી હોય, પણ એમાં તાપમાન આવતું જ જાય આમતું જ જાય તો પછી મેળ પડે નહીં। એવી જ વાતો છે। ચલો ભાઈ આ એક કોષ્ટક જેવું છે, થિયરીમાં ના પૂછાય પણ આપણે આને યાદ રાખવાનું છે। ચલો હું બધાની વાત કરી દઈશ તમને, થોડી ચિંતા કરતા નહીં। ઘન અવસ્થા છે, ઘન અવસ્થાને થોડી ઉષ્મા આપો તો પ્રવાહીમાં જાય, પાછી ઉષ્મા આપો તો વાયુમાં જાય। એવી રીતે જો ઘનમાંથી ડાયરેક્ટ જતું રહે સાહેબ વાયુમાં તો તેને ઉધ્વપતન કહેવાય બેટા। ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં જાય, વાંદરાની જેમ કૂદકો મારે તેનું ઉધ્વપાતન કહેવાય। ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં, ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં, તો વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં, વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં, વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં, તો પણ ઉધ્વપાતન કહેવાય। ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીકરણ, પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન, જે નીચે ભણીએ છીએ આપણે પણ, બરાબર। પાછું વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીકરણ, અને પ્રવાહીમાંથી ઘન, ઘનીકરણ। આ ઘટનાઓ યાદ રાખવાની છે, બરાબર। હેતુલક્ષીની અંદર પૂછી શકાય એવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે બાષ્પીભવન એટલે શું સમજાવવાનું છે। ચલો બાષ્પીભવનની વાત કરીએ। દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે, ક્યારેય અટકતા નથી। એક નિશ્ચિત તાપમાને ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઉર્જાઓ હોય છે। એ તો આપણે તમને ખબર પડી કે દરેક ઘટકોના દરેક જુદી જુદી અવસ્થામાં જોવા જઈએ તો ગતિ ઉર્જા જુદી જુદી હોય, પરંતુ પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણોનો કેટલાક અંશે વધુ ગતિ ઉર્જા હોય તો બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થાય। જેમ હમણાં આપણે અહીંયા આગળ જોયું, ઘન પદાર્થમાં બરફ નહોતો કહેતો કે દમ હે તો રોક કે દિખાવ પાણી બનને સે, રોક લીએ તો છોડ દૂંગા મેં ઘન અવસ્થા। એવી રીતે અહીંયા પ્રવાહી બની ગયું, અહીં પ્રવાહી બનાવ્યું હતું ઉપર અહીંયા આગળ। હવે પ્રવાહીમાંથી તમારે બનાવવું છે વાયુ, તો આ ઘટનાને કહેવાય બાષ્પીભવન। મૂળ તો ઘટના સમજી લો, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરણોને આપણે કહી શકીશું બાષ્પીભવન। ચલો નેક્સ્ટ આગળ જોઈએ। ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને, ભાઈ તાપમાન ખાસ યાદ રાખજો, ઉત્કલન બિંદુ લે, તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને વાયુમાં રૂપાંતરણ થતા જે ઘટના બને છે એને કહેવાય બાષ્પીભવનની ઘટના, બરાબર। આઈએમપી પ્રશ્ન 4 માર્ક માટે ખાસ મોડે કરવો મારા વાલાઓ। હલો સાહેબ આઈએમપી પ્રશ્ન છે તો અમે ખાસ ધ્યાન આપી દઈશું થોડુંક, અહીંયા અમારા માટે અગત્યનું છે, બરાબર। ચલો બેટા આઈએમપી પ્રશ્નો પર નજર કરીએ। બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, એટલે સાહેબ પહેલો જ મુદ્દો છે સપાટીનું ક્ષેત્રફળ। ચલો સમજાવું પહેલો મુદ્દો શું કહે છે। સપાટીનું ક્ષેત્રફળ એટલે શું, પહેલો તો આ મુદ્દો સમજવો જરૂરી છે। સપાટીનું ક્ષેત્રફળ એટલે બેટા તમે કદાચ કોઈ જગ્યાએ પાણી ઢોરાય તો આપણે શું કરીએ છીએ, પોતું કરીએ સાહેબ, પોતું જ કરવું પડે રે, પોતું જ કરવું પડે। કેમ કે સાહેબ પાણી જે જગ્યાએ ફેલાયું છે, ઢોરાયું છે, એને આપણે ફેલાઈ દઈશું તો જલ્દી સુકાઈ જશે। કેમ સાહેબ, બસ એનું જ કારણ છે, સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધે। એવી જ રીતે તમને બધાને ખબર છે કે તાપમાનનો વધારો એટલે અમે પ્રેક્ટિકલ કરતા ને જ્યારે કોલેજ લાઈફની અંદર, તો એ સમયે અમારે નિપજ મેળવવાની આવતી હતી। નિપજ એટલે બેટા પ્રોડક્ટ આપણે જે મેળવવાની હોય ને પ્રક્રિયા દરમિયાન પ્રોડક્ટ મળે, તે પ્રોડક્ટ જે મેળવવાના હોય એ ભીની હોય। તમને શું કરાવતા, એને એક વ્યવસ્થિત રીતે ગોઠવીને ત્યાં આગળ કોલેજની અંદર મસ્ત એવું, એટલે પ્રયોગશાળાની અંદર હીટર ટાઈપનું એક બનાવેલું હોય, ઓવન જેવું હોય ઘટના, તો એ ઓવન જેની અંદર મૂકી દઈએ એટલે થોડી વારમાં સુકાઈ જાય। બસ આ જ લોજિક અહીંયા આગળ વપરાય છે। તાપમાન વધે ને, બરાબર, એટલે દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે અને પાણીમાંથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર થઈ જાય, ચિંતા કરવાની જરૂર નહીં। હવે પહેલાં ભેજની માત્રામાં ઘટાડો, એટલે ભેજ એટલે શું, તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય। 1 માર્કનો ક્વેશ્ચન, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય। કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં
એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. પણ આપણે તો અહીંયા શું કરીએ છીએ બેટા, હવામાં પાણીના કણોની માત્રાને ઘટાડીએ છીએ, એટલે કે ભેજની માત્રામાં આપણે ઘટાડો કરી રહ્યા છીએ, તો ઓબ્વિયસલી આપણો બાષ્પીભવનનો દર વધશે. પવનની ઝડપમાં વધારો. ઓકે સાહેબ, ચોમાસામાં મમ્મી અમારા ઘરને કપડાઓ લટકાઈને ખરાબ કરી દે છે. ઓલ્યા, એ ખરાબ કરી દે છે કારણ કે મમ્મી સમજો છે કે બાષ્પીભવનની અસર છે. હે, મમ્મીને જોને શીખવાડ્યું, એટલે મમ્મીએ નવમું તો ભણ્યું હોય લે, ના ભણ્યું તો બુદ્ધિ હોય એમની જોડે, આપણે જોડે નહીં. એવું માનવાની બધા હોય બુદ્ધિ, વાપરવી પડે ખાલી. તો આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી પોતાની, તો કેવી વાત હોય સમજાવો કે પવનની ઝડપમાં વધારો થવાથી સાહેબ બાષ્પીભવનનો શું અસર? એટલે કપડાં ભીના હોય ને મમ્મી ઘરમાં દોરી ઉપર સૂકવી દે તો સુકાય ચમ ના? તો મારા વાલાઓ, ચોમાસાની અંદર પંખો ઘેર ચાલુ રાખીએ આપણે અમુક ટાઈમે. હા ભાઈ, જેવું ઠંડીનો માહોલ, એ પંખો ચાલુ રાખીએ ને એટલે પંખાના પવનથી એ ઘટક કણોની ગતિ ઉર્જા જે હશે વધશે. બસ સાહેબ, આ જ ઘટના, ગતિ ઉર્જા વધી. ઓબ્વિયસલી દ્રવ્યના કણો એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતરણ થવા માટે તૈયાર થઈ ગયા. એમના વચ્ચેનું આકર્ષણ ઘટતું ગયું, એટલે આકર્ષણ ઘટે એટલે ઘટક કણો એકબીજાથી દૂર જતા જાય. ચલો આગળ જોઈએ. પ્લાઝમા. ઓબામા પછી નવું માર્કેટમાં આવ્યું છે પ્લાઝમા. ધ્યાનથી સમજીશું શું છે આ અવસ્થાની વાત છે. આ અવસ્થા અતિશય ઉર્જાવાળા અથવા તો ઉત્તેજિત કણો ધરાવે છે. જો હું તમને સિમ્પલ કહી દઉં, પહેલાં તો ક્યારે મળે, અહીં લખ્યું તમને ફ્લોરોસન્ટ ટ્યુબમાં નિયોન બલ્બની અંદર પ્લાઝમા હોય છે. હે, આ કઈ જગ્યાએ હશે ને એ ખાલી બેઝિક તમને માહિતી આપેલી છે, પણ હું બંને અવસ્થા વિશે પહેલાં તમને સમજાવી દઉં શું છે. બરાબર, પછી ખાલી રીડ કરવાની મતલબ છે અને તમારી સામે છે એટલે રીડ કરી શકવાના છો, સ્ક્રીનશોટ લઈ શકવાના છો. પ્લાઝમાની જો વાત કરીએ બેટા, બરાબર, તો પ્લાઝમા એ એવી વસ્તુ છે કે વાયુ અવસ્થામાં કોઈ પદાર્થ હોય એને હજુ ગરમી આપો, આપતા જ જાઓ, એટલી ગરમી આપો ને તો અંતે એ પદાર્થ પ્લાઝમામાં ફેરવાઈ જાય. સમજ્યા? એટલે એકદમ ગરમી આવી દેવાની છે વાયુને. એક પદાર્થને કોઈને અતિશય માત્રામાં જ્યારે તમે ગરમી આપો કોઈ પદાર્થને ત્યારે પ્લાઝમા અવસ્થામાં ફેરવાય. જ્યારે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અથવા સંઘટક કહેતા હોય ઘણા લોકો, BEC તરીકે ઓળખાય, ફૂલ ફોર્મ પૂછાય એક માર્કની અંદર, BECનો ફૂલ ફોર્મ બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. ઓકે, ગુજરાતીમાં સંઘટક કહેવાય. આ અવસ્થા ક્યારે મળશે? તો ઘન પદાર્થ જ્યારે હોય, ઘન પદાર્થને તમે ઠારતા જાઓ. સાહેબ ઠારવું એટલે એની અંદર તાપમાન ઓછું કરતું જવાનું, ઠંડો પાડવાનો, ઠંડો પાડો, ઠંડ રખ. બસ આ ઠંડો પાડતા જાઓ તમે, એટલે તમને કમ્પ્લીટલી બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ મળી રહે. તમારા મિત્રો, આ સાથે જ આપણે આપણું આ ચેપ્ટરને અહીંયા ગાળે સમાપ્ત જાહેર કરીએ છીએ. તમામ IMP પ્રશ્નોનું મેં અહીંયા ગાળે નિરાકરણ કરાયેલું છે. તો તમારા વિદ્યાર્થી મિત્રો એટલે કે તમારા વાલા ભાઈબંધો, બેનપણીઓ, આ બધા સુધી આપણી આ ચેનલની લિંકને શેર કરજો, કેમ કે દરજી સર હંમેશા તમારા બધા સાથે જ છે. ધન્યવાદ. જય શ્રી રામ.